તો દાહોદ શહેરમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમા ખંડિત થઈ હોવાના સમાચાર। પ્રતિમા ખંડિત થતા આદિવાસી સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે। મોડી રાત્રે આદિવાસી સમાજના લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો। ઘટનાને પગલે પોલીસે પ્રતિમા ખંડિત કરનારની અટકાયત પણ કરી લીધી છે। પ્રાથમિક દ્રષ્ટિએ પ્રતિમા તોડનાર ઇસમ માનસિક અસ્થિર હોવાનું પોલીસનું અનુમાન છે। નવી પ્રતિમાનું અનાવરણ કરવાની આદિવાસી સમાજની માંગ છે। તો પ્રતિમા તોડનાર ઇસમ માનસિક રીતે અસ્થિર હોવાનું અત્યારે હાલ તો પોલીસ દ્વારા અનુમાન લગાડવામાં આવી રહ્યું છે, પરંતુ યોગ્ય કાર્યવાહી થાય અને નવી પ્રતિમાનું અનાવરણ થાય તેવી આદિવાસી સમાજની ઉગ્ર માંગ જોવા મળી રહી છે। દાહોદ જિલ્લાનો આ બનાવ કે જ્યાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમા ખંડિત કરવામાં આવી હતી। પ્રતિમા ખંડિત થતા આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાને લઈ અને મોડી રાત્રે આદિવાસી સમાજના લોકો એકઠા થયા હતા અને તેઓ દ્વારા જબરદસ્ત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ઘટનાને પગલે પોલીસે પ્રતિમા ખંડિત કરનાર વ્યક્તિની અટકાયત કરી લીધી છે, પરંતુ જે રીતે પોલીસ તરફથી જાણવા મળ્યું છે, જે વ્યક્તિ દ્વારા આ મૂર્તિને ખંડિત કરવામાં આવી હતી તે વ્યક્તિ માનસિક રીતે અસ્થિર હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ હોય તેવું જાણવા મળી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ખંડિત કરવાની એક કોશિશ કરવામાં આવી હતી। હાથના ભાગેથી મૂર્તિને તોડવાની કોશિશ કરવામાં આવી હતી। ત્યારે આદિવાસી સમાજ આ પ્રકારની ઘટનાઓ જ્યારે અવારનવાર બની રહી છે, ત્યારે આ પ્રકારની ઘટના પર રોક લાગે તે માટે તેઓ ગઈકાલે મોડી રાત્રે એકઠા થયા હતા અને આ ઘટના માટે તેઓએ ન્યાય મળે તેવી માંગ કરી હતી। તો પ્રતિમા તોડનાર ઇસમ માનસિક રીતે અસ્થિર હોવાનું જાણવા મળ્યું હતું। તાત્કાલિક નવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। દાહોદની ઘટના, દાહોદ શહેરમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમા ખંડિત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે જે ઇસમ દ્વારા મૂર્તિ ખંડિત કરવામાં આવી હતી તે ઇસમની અટકાયત પણ પોલીસ દ્વારા કરાઈ છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ભૂપેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। ભૂપેન્દ્ર, ભગવાન બિરસા મુંડાની પ્રતિમા ખંડિત કરવાનો પ્રયત્ન શું છે, આખી ઘટના શું વિગતો? જી આપને જણાવ્યું કે ગત મોડી રાત્રે દાહોદની અંદર એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બનવા પામી છે। દાહોદ એક આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે। આદિવાસીઓની વસ્તી ખૂબ જ વધારે છે અને આદિવાસીઓ માટે બિરસા મુંડા ભગવાન સ્વરૂપે છે। બિરસા મુંડાજીની લોકો જે છે પૂજા અર્ચના કરે છે અને સન્માન આપે છે, આદર સત્કાર કરે છે। એવા ભગવાન બિરસા મુંડાની એક પ્રતિમાનું દાહોદના ભાગીની સમાજની સમક્ષ એની સ્થાપના કરવામાં આવી હતી। ગત મોડી રાત્રે એક વ્યક્તિ દ્વારા એ મૂર્તિને સહેજ ખંડિત કરવામાં આવ્યું હતું। ઘટનાની જાણકારી થતા લોકો ત્યાં ભેગા થવા માંડ્યા હતા, પરંતુ પોલીસને ઘટનાની જાણકારી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી। પોલીસના સૂત્રોથી જાણવા મળ્યું છે એના પ્રમાણે કહી શકાય કે પોલીસે જ આદિવાસી સમાજના આગેવાનોને બોલાવ્યો હતો, એમની વાતો સાંભળી હતી અને એમની સાથે સમજાવટ કરી હતી। આદિવાસી સમાજનું એવું કહેવું છે કે આ જે મૂર્તિ જે ખંડિત કરવામાં આવી છે આ ખૂબ જ ગલત ઘટના થઈ છે। અને બીજી વાર જે ઘટના થઈ છે એનામાં આદિવાસી સમાજની અંદર થોડોક રોષ પણ જોવા મળ્યો હતો, પરંતુ પોલીસ દ્વારા સમજાવટ કરવામાં આવી હતી કે ફરીથી આ ઘટના ન બને એના પ્રયત્નો કરવામાં આવશે। જ્યારે કે જે આદિવાસી સમાજ છે એમના દ્વારા આ પ્રતિમા ફરીથી અહીંયા સ્થાપિત કરવામાં આવે, એનું અનાવરણ કરવામાં આવે અને પછી એનું પ્રોટેક્શન કરવામાં આવે એ રીતની માંગો પણ કરવામાં આવી હતી। જ્યારે જે જાણવા મળ્યું છે પોલીસ સૂત્રો દ્વારા એના પ્રમાણે કહી શકાય કે પોલીસ સૂત્રો અને વહીવટી તંત્ર દ્વારા બાંહેધરી આપી છે આદિવાસી સમાજને કે અહીંયા બીજી એક ભગવાન બિરસા મુંડાની મૂર્તિ જે છે એની સ્થાપના કરવામાં આવશે અને ફરીથી ઘટના ન કોઈ કરી શકે એના માટે એ પ્રોટેક્શનની પણ વ્યવસ્થા કરવામાં આવશે। હાલ તો જે જાણવા મળ્યું છે કે મૂર્તિ ખંડિત કરનાર હતો એક અસ્થિર મગજનો વ્યક્તિ હતો, જેને પણ પોલીસે હાલ તો અરેસ્ટ કરી લીધું છે। જી બિલકુલ ભૂપેન્દ્ર, કેટલા વાગ્યાની આ ઘટના હતી અને આદિવાસી સમાજ જે એકત્ર થયો હતો વિરોધ કરવા, તેમની મુખ્ય શું માંગો છે? પોલીસનું આ સમગ્ર ઘટના અંગે શું કહેવું છે? રાત્રે મોડી રાતની આ ઘટના છે
અને જે સૂત્રોથી જાણવા મળ્યું છે એના પ્રમાણે કોઈ એવું ઉશ્કેરાટ કે કોઈ વાતાવરણની અંદર તણાવ જોવા મળ્યું નહોતું. ઘટનાની જાણકારી મળતા ધીમે ધીમે લોકો જોડાવા લાગ્યા હતા અને એવી જ રીતે ઘટનાની જાણ જે પોલીસને થઈ, પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને જે આદિવાસી સમાજના લોકોની જે માંગ હતી કે ભગવાન બિરસા મુંડાની જે મૂર્તિ સાથે આ કૃત્ય કરવામાં આવ્યું છે એ બીજી વાર થયું છે અને ફરી ના થાય, પુનરાવર્તન ના થાય એની વ્યવસ્થા પોલીસ તંત્ર દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે. તો પોલીસ દ્વારા બાંહેધરી આપવામાં આવી છે ટૂંક સમયમાં ફરીથી બિરસા મુંડાજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે અને એને પ્રોટેક્શન પણ આપવામાં આવે છે જેથી આવશે કે જેથી ફરીથી આ રીતની ઘટનાનું પુનરાવર્તન ન થઈ શકે. જી આભાર ભૂપેન્દ્ર, સમગ્ર માહિતી